નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર નગરમાં નવીન હાઈવે પર ચાલી રહેલા સર્વિસ રોડનું કામ લાંબા સમયથી અધૂરું રહેતા સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ તંત્ર સમક્ષ કામગીરીની ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા મહિનાઓથી સર્વિસ રોડનું કામ અટવાયેલું હોવાથી માલસામાનની હેરફેર, ગ્રાહકોની અવરજવર અને દૈનિક વેપાર ધંધા પર પ્રતિકૂળ અસર પડી રહી છે. રસ્તો ખોદાયેલો હોવાથી ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે વેપારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ફર્નિચર સહિતના ભારે માલસામાનની હેરફેર માટે વાહનોને લાંબો ચક્કર મારવો પડે છે અને કેટલીક જગ્યાએ ડિવાઈડર ઓળંગીને જવું પડે છે, જેના કારણે સમય અને પાણી ખર્ચમાં વધારો થઈ રહ્યો હોવાનું વેપારી બળવંતભાઈ ઠાકોર અને જગદીશભાઈ જોશીએ જણાવ્યું હતું. તેમણે છેલ્લા 6 મહિનાથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાનું પણ જણાવ્યું હતું. ચોમાસાની શરૂઆત સાથે વેપારીઓમાં વધુ ચિંતા વ્યાપી છે. સર્વિસ રોડની બાજુમાં ઊંડી ગટરો અને અધૂરી કામગીરીને કારણે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કામ પૂર્ણ કરવાની માંગ કરી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર યુજીવીસીએલના 5 ડીપી અને વીજ પોલ હટાવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી તેમણે ડામરના મટીરીયલની અછતને કારણે કામગીરીમાં વિલંબ થયો છે. અવરોધો દૂર થતા વિકાસ પથ અને સર્વિસ રોડનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.